હવે જ્યારે આખા મુદ્દા પર સૌથી પહેલા તો પોલીસ વિભાગ શું કાર્યવાહી કરી રહ્યું છે એ જાણી છે અને હવે ચર્ચાની પણ શરૂઆત કરવી છે। આપણી સાથે ગેસ્ટ જોડાયેલા છે। આપણી સાથે ભાજપ નેતા દીપકભાઈ જોશી જોડાયા છે। આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા નિશાંતભાઈ રાવલ પણ જોડાયા છે અને વીએચપી નેતા દક્ષેશભાઈ મહેતા પણ આપણી સાથે જોડાયા છે। આ ત્રણેયનું સૌથી પહેલા ખૂબ સ્વાગત છે મહામંથનમાં। દીપકભાઈ, સવાલ આપને જ કરવો છે કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી અને એવી વાત કરે કે જેટલા પણ બાંગ્લાદેશી ઘૂસણખોરો છે એમને વીણી વીણીને બહાર કાઢીશું અને ત્યાર પછી ઓપરેશનની શરૂઆત થઈ જાય અને એ જે કાર્યવાહી થાય એમાં કેટલાય એવા શકમંદો છે કે જેમની અટકાયત કરવામાં આવે, કેટલાય એમાંથી ઘૂસણખોરો નીકળે અને જેમ અત્યારે એસીપીને આપણે સાંભળ્યા એમણે કીધું કે આ ઓપરેશન 2-3 દિવસનું નથી, આ તો ખૂબ લાંબુ ચાલવાનું છે। એટલે આપને સવાલ એ છે કે હવે આ મુદ્દે સરકારનો શું એક્શન પ્લાન છે, સરકારનું શું ટાર્ગેટ છે? બેન, આ હું માનું છું ત્યાં સુધી અમિતભાઈએ પોતે તો આવીને કીધું છે ને સિરિયસનેસ પણ એમાં થઈ છે ને એના એક્શન પણ લેવાનું ચાલુ થઈ ગયું છે। પણ આની પહેલા પણ આપણે જોયું હતું કે ચંડોળા તળાવની અંદર જે બન્યું અને જેમાંથી આપણને ખ્યાલ આવ્યો કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને ત્યાં જે રહેતા હતા એ લોકો કેવી રીતની રહેતા હતા, કઈ રીતે રહેતા હતા અને એમાં મેક્સિમમ આપણને જોવા મળ્યું કે જે બહારના બાંગ્લાદેશીના લોકો આવીને ત્યાં વસેલા છે। એટલે મારા ખ્યાલથી ત્યારથી તો આ વસ્તુ ચાલતી હતી જ, પરંતુ હજી પણ ક્યાંક એવો એક લાગ્યું કે જ્યાં હજી પણ ક્યાંક એ લોકો વેરન છેરન રહીને બીજે ક્યાંક ગયા છે અથવા તો ક્યાંક છૂટાછવાયા રહે છે, તો એ લોકોના માટે પણ એક આખું એક અભિયાન ચાલુ કર્યું છે। કારણ કે કોઈ પણ વસ્તુમાં તમે સમજજો, સુરક્ષા એ બહુ અગત્યની રોલ છે આપણા ગુજરાત માટે। જ્યારે આપણે વાતચીત કરીએ છીએ ત્યારે દરિયા કિનારો જે છે આપણી પાસે સૌથી મોટો છે। બીજું, જ્યારે આપણે કહીએ છીએ કે ગુજરાત મોડેલ એટલે લોકોની નજર પણ ગુજરાત ઉપર હોય છે અને અહીંયા એને સામાજિક, આર્થિક દરેક પરિસ્થિતિ જે છે, વ્યવસ્થા છે, એને ડિસ્ટર્બ કરવાનો હંમેશા પહેલો પ્રયત્ન જો થતો હોય દેશની અંદર તો એ ગુજરાત એ ટાર્ગેટેડ હોય છે। અને આવી જ લોકો જેની આઈડેન્ટિટી છે નહીં, આઈડેન્ટિફિકેશન છે નહીં, એવી વ્યક્તિઓ જ આ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હોય એવું આપણું માનવું છે। કારણ કે સ્વાભાવિક વાત છે, બીજા જેની આઈડેન્ટિફિકેશન હોય એ તો પકડાઈ જાય તરત જ, એટલે આવી વ્યક્તિઓને પકડતા હોય છે। જ્યારે આ મહિમ હવે ચાલુ થઈ છે, ઇન્ટ્રોગેશન થશે, ઇવન એમણે પાસ્ટમાં જે કંઈ ગુનાઓ સાથે કોઈ સંડોવાયેલા હશે, શું પ્રવૃત્તિઓ થઈ છે, આ બધી વસ્તુ હવે ખ્યાલ આવશે। અને જે સાહેબે જે વાતચીત કરીએ કે એક સેન્ટરમાં એને મૂકવામાં આવે છે, ઇન્ટ્રોગેશન સેન્ટરમાં, કે ઇન્ટ્રોગેશન એટલા માટે છે કે 170 જણા એ લોકો અત્યાર સુધીમાં કઈ પ્રવૃત્તિ કરતા હતા, શું કરતા હતા, શેના માટે આવ્યા હતા, કોણે લાવ્યા હતા, કોણે એમને પ્રોત્સાહન આપ્યું હતું, કોણ એમને પ્રોત્સાહિત કરી રહ્યા હતા, અથવા તો હજી પણ એ લોકોનો શું પ્લાન હતો, આ બધી ફ્યુચર પ્લાન, આ બધી વસ્તુઓ સામે રાખીને ઇન્ટ્રોગેશન પૂરેપૂરું થશે। ઇન્ટ્રોગેશન પૂરા થયા પછી એમને એમના મૂળ સ્થળ ઉપર છે। ધારો કે કોઈ આમાં ઘણા એવા પણ મળી શકે છે કે જે ક્રાઇમ બ્રાન્ચ પોતે શોધતી હોય આપણા ગુનાઓમાં અને એ ન મળી શકતા હોય, કારણ કે જેની આઈડેન્ટિફિકેશન નથી તો એવી વ્યક્તિઓ પણ મળી શકે છે। તો એના માટેનું ઇન્ટ્રોગેશન પૂરેપૂરું થશે અને પૂરું થયા પછી સ્પષ્ટપણે હું એવું માનું છું કે આની અંદર આર્થિક બાબતો પણ તમે જોવા જાઓ, કારણ કે જ્યારે બેન કોઈ પણ રાજ્યની અંદર આવી વ્યક્તિઓ હોય છે, બેનિફિટ્સ બધા લેવાનો પ્રયત્ન કરતા હોય છે, ઓફ ધ રેકોર્ડ બધા, અને છતાં પણ એ લોકો કોઈ પણ વસ્તુ ભરવામાં કે કોઈ પણ વસ્તુનો સહયોગ આપવામાં એ લોકોનું 0% હોય છે। તો આવી વ્યક્તિઓને હંમેશા બધાએ સાથ આપવો જોઈએ। ધારો કે આપણી આજુબાજુમાં પણ ક્યાંય હોય, અડોશ પડોશમાં પણ ક્યાંય આવતું હોય તો પોલીસને સહારો આપી આપણે પોલીસને સંપર્ક કરીને એને આપી દેવું જોઈએ કે અજાણી વ્યક્તિ આવે છે। કારણ કે અત્યારે તમે જોવા જાવ તો પેઇંગ ગેસ્ટ તરીકે ઘણા રહેતા હોય છે, પછી ઘણી વખત એ લોકો નાના સેન્ટરમાં પણ રહેતા હોય છે, એ જરૂરી નથી કે એ લોકો મજૂરી કામ કરતા હોય, કોઈ ઘણી વખત સાહેબે જે વાતચીત કરીએ દેહ વેપારનો પણ વાતચીત ધંધો કરતા હોય છે। તો આ જે કંઈ છે એટલે પોઝ એરિયામાં પણ રહેવાના ચાન્સીસ પૂરેપૂરા છે। ક્યાંક એ લોકો પીજી તરીકે રહેતા હોય, ક્યાંક ભાડે રહેતા હોય અથવા તો આ ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હોય। બિલકુલ, એટલે અત્યારે છૂટાછવાયા પણ રહેતો આપે છે વાત કરી, એટલે ત્યાં પણ અત્યારે તપાસ થઈ રહી છે। નિશાંતભાઈ, સવાલ આપને કરવો છે, અત્યારે જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અત્યારે સ્પેશિયલી પહેલા જયારે ચંડોળામાં એ કામગીરી થઈ હતી એના પછી ઘણી બધી જગ્યાએ એમણે પોતાના વિસ્તારો બદલ્યા હોય, છૂટાછવાયા રહેતા હોય, ત્યાં અત્યારે શોધી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોંગ્રેસ આ કાર્યવાહીને કેટલું સમર્થન કરે છે? નિશાંતભાઈ, અનમ્યુટ કરવું પડશે।
છે આવતો હોય વૈભવી, ત્યારે કોઈ પણ પ્રકારનો સવાલ જવાબ હોઈ ના શકે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને તમે જ્યારે ગુજરાતમાંથી ને દેશમાંથી કાઢો છો તો દેશની અને ગુજરાતની તમામ જનતાની સાથે સાથે તમામ રાજકીય પક્ષોનો એક જ મત હોય કે આ બાંગ્લાદેશી ઘૂસણખોરોને તમે સીધી રીતે નહીં પરંતુ લાત મારીને દેશની બહાર કાઢો. કારણ કે જે રીતે તમે સાંભળ્યું, તમે સ્ટેટમેન્ટ સંભળાવ્યું કે આ બાંગ્લાદેશી ઘૂસણખોરોના જે પુરુષો હોય છે એ લોકો ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે અથવા કોઈ જગ્યાએ મજૂરીનું કામ કરતા હોય છે, અને એમની જે મહિલાઓ હોય છે ખાસ કરીને પ્રોસ્ટિટ્યુશનના ધંધા સાથે સંકળાયેલી હોય છે, જે ગુજરાતને ગંદુ અને ખરાબ કરવાની વાત થતી હોય છે. વિચારવા લાયક બાબત એ છે કે જે રીતે એક જ દિવસમાં ગુજરાત પોલીસને, ક્રાઇમ બ્રાન્ચને, એસઓજીને સફળતા મળી, એની માટે હું એમને સેલ્યુટ કરું છું કે એમને એમનું કર્તવ્ય નિભાવ્યું અને આટલી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓને પકડ્યા. પણ ગુજરાત સરકારે વાહવાઈ લૂંટવાની જરૂર નથી. ગુજરાત સરકાર માટે આ ઓપરેશન નિષ્ફળ છે. જ્યારે દેશના ગૃહમંત્રી તમને ટકોર કરે છે ત્યારે તમે આ મિશન કરો છો, ત્યારે તમને ભાન પડે છે કે બાંગ્લાદેશીઓ ચંડોળા તળાવની આસપાસ વસી ગયા છે અથવા અમદાવાદના અલગ અલગ ખૂણામાં વસી ગયા, રાજકોટમાં વસેલા છે, વડોદરામાં વસેલા છે. એની પહેલા રાજ્યના ગૃહમંત્રીને, રાજ્યના ડેપ્યુટી મિનિસ્ટર, રાજ્યના ચીફ મિનિસ્ટરને ખબર નથી પડી કે આ બાંગ્લાદેશીઓ બધી જ ખબર હોય છે. 15 વર્ષથી તમારા શાસનમાં બાંગ્લાદેશીઓ બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને, પશ્ચિમ બંગાળના રાજ્યને ક્રોસ કરીને, અન્ય રાજ્યોને ક્રોસ કરીને, ગુજરાતની સરહદો ક્રોસ કરીને છેક અમદાવાદના છેવાડાના ખૂણા સુધી, વડોદરાના છેવાડાના ખૂણા સુધી, રાજકોટ સૌરાષ્ટ્રના છેવાડાના ખૂણા સુધી ટ્રાન્સપોર્ટેશનના માધ્યમ દ્વારા પહોંચી જાય છે. અને સરકારની નાક નીચેથી આ કાર્યવાહી થતી હોય વૈભવી, આ કોઈને ગળે ના ઉતરે. મારે સ્પષ્ટ માનવું છે કે તમે જે કાર્યવાહી, તમે જે છૂટો દોર ગુજરાત પોલીસને આપ્યો છે, બહુ ખૂબ જ સારી કામગીરી કરી. પણ શરમની બાબત એ છે કે દેશના ગૃહમંત્રી તમને કહે છે એના પછી તમે આ કાર્યવાહી કરો છો. આ ક્યારે પણ સાચી ના રહેવાય. તમે અત્યારે વાહવાઈ લૂંટવાનો સમય નથી. અત્યારે સમય છે કે આ મિશન અવિરતપણે ચાલુ રહે અને એક બાંગ્લાદેશી સાથે સાથે મજબૂત વિરોધ પક્ષ તરીકે જો હું તો એક નિવેદન પણ કરવા માંગુ છું વૈભવી, કે આપણા સૌને ખબર છે ગુજરાત પોલીસ પાસે સ્ટાફની કમી છે. કોંગ્રેસનો એક કાર્યકર્તા વોલેન્ટિયર તરીકે ગુજરાત પોલીસ સાથે આ કામગીરીમાં અડીખમ ખડે પગે કામગીરીમાં સામેલ થવા માટે તત્પર છે. વાત કહેવાની એ છે કે સરકારે વાહવાઈ ના લૂંટવી જોઈએ. સરકારના કર્તવ્યમાં આવ્યું જ્યારે 2004 થી 2014 યુપીએની કોંગ્રેસની સરકાર હતી, પ્રધાનમંત્રી મનમોહન સિંહજીની સરકાર હતી, ત્યારે 2005માં 13,692, 2006માં 12,135, 2007માં 12,612, 2008માં 10,625, 2009માં 10,602, 2010માં 6,290 એમ કરીને ટોટલ 88,792 બાંગ્લાદેશીઓને લાત મારીના દેશની બહાર ખસેડ્યા. આ જ કોંગ્રેસની સરકારે 88,792 જ્યારે 2014 થી પ્રધાનમંત્રી મનમોહન સિંહજીની મેમાં સરકાર ગઈ અને મોદી સાહેબની સરકાર આવી 2014 થી 2024, માત્ર 3,568 બાંગ્લાદેશીઓને તમે દેશની બહાર કાઢી શક્યા. માત્ર 3,568. ક્યાં કોંગ્રેસના 88,792 10% પણ નહીં. કહેવાની વાત એ છે કે જ્યારે આસામ અને વેસ્ટ બેંગોલ જેવા રાજ્યોમાં, ગુજરાત જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમને લઈને આવો, અમે બાંગ્લાદેશોને બહાર કાઢીશું 2016માં બોલતા હતા. 2021માં અમને ચૂંટીને લાવો, અમે બાંગ્લાદેશોને બહાર કાઢીશું. 2026માં અમને ચૂંટણીઓ પતી આ રાજ્યોમાં, અમને લઈને આવો, અમે બાંગ્લાદેશોને બહાર કાઢીશું. શરમ નથી આવતી તમને? તમારી કેન્દ્રમાં સરકાર છે છેલ્લા 11-12 વર્ષથી. આખી સરહદો જે કહેવાય, સરહદો ઉપર જે પણ ઇન્ડિયન આર્મી મહેનત કરીને જે પણ કોઈ કામગીરી કરતી હોય છે, પરંતુ જે સરહદોને સુરક્ષિત રાખવાનું કામ છે દેશના ગૃહમંત્રીનું કરે, તો દેશની સરહદોને પાર કરીને આપણા રાજ્યોમાં ઘૂસણખોરી કરે અને તમે ખાલી ચુનાવી મુદ્દા બનાવો છો. અને દક્ષેશભાઈ, આ મુદ્દે સવાલ આપને કરવો છે કારણ કે નિશાંતભાઈએ જે વાત કરી, એમણે જે આંકડા આપ્યા છે કે આટલા વર્ષોમાં આટલા જે પણ ઘૂસણખોરો હતા એમને બહાર કાઢવામાં આવ્યા. અત્યારે જે કામગીરી થઈ રહી છે ગુજરાતની અંદર, જે કામગીરી થઈ રહી છે, શું આપ એ કામગીરીથી સંતુષ્ટ છો અથવા આપને એમ લાગે છે કે આ કામગીરી થોડી જલ્દી થઈ હોય તો વધારે સારું હોત? સૌપ્રથમ તો ગુજરાત સરકારને અભિનંદન કરીએ છીએ. અને બીજી એક વાત છે કે આ પ્રવૃત્તિ, આ જે કઈ પોલીસ જે કરી રહી છે ને, એ કદાચ અત્યારે નામ આપ્યું એને, પણ પેલું નામ વગર પણ આ પોલીસ આ કામ કરતી હતી પહેલા. પરંતુ અને છે ને રાજકીય મુદ્દો નહીં બનાવવો જોઈએ. રાજકારણની અંદર હમણાં કીધું કે ભાઈ હમણાં તમે વાહવા નહીં લૂંટો, ચૂંટણી આવે એટલે પછીથી એમ થાય છે કે ભાઈ આ મત માટે અહીંયા આગળ એમને લઈ જાય છે અને કોઈ બોલતું નથી. કંઈક ચોરી લૂંટમાટમાં પકડાયા હોય તો પછી પાછા આપણે છોડાવવા માટે ત્યાં આગળ આપણે ભલામણો કરતા હોઈએ.
હવે આ જે બાંગ્લાદેશીઓ એટલે જે ઘૂસણખોરો છે, આપણે સ્પેશિયલ નામ ના પાડીએ પણ જે ઘૂસણખોરો છે ને એ લોકોનો આ ગંભીર વિષય છે. આપણે આ કીધું કે ભાઈ 84,000 કર્યા, પણ હું છે ને એક સરકારી આંકડો તો એવો છે કે કરોડોની સંખ્યામાં છે. આ હજુ આપણે લાખે પૂરા નથી પકડ્યા અને આ છે કરોડની સંખ્યામાં. હવે આ લોકોની પાછળ આપણે કેટલું બધું બરબાદી આપણા લોકોને કહીએ, એક બાજુ એમ કહીએ કે રાજકીય રીતે એનો બોલીએ કે ભાઈ તમને રોજગારી નથી, તો ભાઈ આ પેલા પંચરવાળા જ થયા બધા. તો આ પછી એ નાની નાની રોજગારીઓમાં આપણી રોજગારી લૂંટી જાય છે. આપણા સરકાર અત્યારે મફત રેશન આપે છે, મફત રેશન માટે આપણે જ બધાને કાર્ડ કરી આપીએ છીએ અને આપણે જ બધાને કહ્યું એક મોરસ ઓપોર્ચ્યુનિટી આ પટેલ સાહેબ આ પોલીસ ડિપાર્ટમેન્ટને હું કહું, કારણ કે હું આ ચંડોળાની આસપાસમાં નજીકમાં હું ત્યાં રહું છું અને મને એનો અનુભવ છે આ લોકોનો. તો આ લોકોની ત્યાં અંદર ત્યાં જઈએ, હજુ પણ ત્યાં જો શોધવામાં આવે તો હજુ આજે પણ ત્યાં મળે છે. અને બીજું કે આ જે ચંડોળા અત્યારે જે સરકારે જે સફાઈ કરી એની પહેલા આ ચંડોળાની અંદર એ ત્યાં આગ લાગતી, ઝૂંપડા બળી જતા, એની અંદર એમના ડોક્યુમેન્ટો બળી જતા. પોલીસ સ્ટેશનો આવીને એફિડેવિટ કરી જાય કે અમારા ડોક્યુમેન્ટ ગયા અને અમને ત્યાં આધાર કાર્ડ કરી આપો અને પાન કાર્ડ કરી આપો અને બધું કરી આપો. એટલે એ આ હિન્દુસ્તાની બની ગયા, ભારત દેશના નાગરિક છે એવું બની ગયા. આપણે બધા એની પાસે ભલામણ કરવા જતા હતા. આ ઓપરેશન આટલું મોટું કર્યું તો એ ઓપરેશનની અંદર 90% લોકો આવા છે. આજે જે ગયા અહીંયાથી જે જનારા લોકો જે છે એ લોકો પણ અહીંયા આસપાસના ગામડાઓમાં ગયા છે. આપણે તો આ પોલીસ વિભાગને સરકારને વિનંતી કરીએ છીએ કે આસપાસમાં જે જગ્યાએ જે મુસ્લિમ વસાહતો જ્યાં વધી છે ને ત્યાં પણ ચેક કરે. ત્યાં એ લોકોને આશ્રય આપનારા આપણા જ લોકો છે, અહીંના જ સ્થાનિકો જ એમને આશ્રય આપે છે. આવા લોકોને પણ શોધવા જોઈએ. આ લોકો કેવી રીતે એને આશરો પણ ત્યાં આપે છે, એમની પાસે છાપરા બનાવવાના ભાડા લે છે. ઓકે તો એ લોકોને શોધીને પણ એ લોકો ઉપર પણ પગલા ભરે આવી લાગણી આવી વિનંતી છે. બિલકુલ. આપણી સાથે મુસ્લિમ અગ્રણી વાજિદભાઈ શેખ પણ જોડાયા છે. વાજિદભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. વાજિદભાઈ, સવાલ કે અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે, જેટલા પણ બાંગ્લાદેશીઓ છે અને ગૃહમંત્રીએ કીધું કે એમને વીણીને બહાર કાઢવાના છે, આ જે કામગીરી છે એ કામગીરી વિશે આપ શું કહેશો? શું આપ એવું માનો છો કે આ કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ થવી જોઈએ અને આખું આ નેટવર્ક છે એને નાબૂદ કરી દેવું જોઈએ? વાજિદભાઈ જી. વાજિદભાઈ પાસે ફરી એક વખત જઈશું અને ફરી એક વખત તમને સવાલ પૂછીશું, પરંતુ દીપકભાઈ આપને એ સવાલ કરવો છે કે જે રીતે નિશાંતભાઈ અત્યારે વાત કરીને એમનો એ પ્રશ્ન છે, એટલે હું તમને પૂછી લઉં કે એમણે જે કહ્યું, એમણે આંકડાઓ બતાવ્યા, એમણે કહ્યું આટલા વર્ષોમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આમ થયું અને પછી ભાજપની સરકાર બની તો કદાચ ઓછા આંકડા થઈ ગયા. આપનું શું કહેવું છે એ સવાલ મુદ્દે? એમનું એવું કહેવું છે કે આ જે કામગીરી છે એ ફક્ત દેખાદેખીની વાત છે અને એની સાથે સાથે આ કામગીરી મોડી શરૂ કરવામાં આવી છે. બેન, મેં પહેલા જ મારી વાતની શરૂઆતથી જ મેં કીધું કે ચંડોળા તળાવની જે શરૂઆત થઈ હતી એ આની પહેલા જ થયેલી હતી. આજે આપણે આ ડિબેટ કરી રહ્યા છીએ, આની પહેલા પણ આપણે ચંડોળા તળાવ વિશે ડિબેટો કરેલી છે. હું એવું માનું છું ત્યાં સુધી એક ફોબિયાથી આ લોકો પીડાતા હોય એવું લાગે છે કોંગ્રેસ સંપૂર્ણપણે. આ જે આજે આપણે ચર્ચા કરી રહ્યા છે ને એનું મોટું દૂષણ જો હોય ને આ ઘુસાડવાના, તો એનું મહાપાપ આ કોંગ્રેસે કરેલું છે. અને એટલા માટે જ એસીપી સાહેબને તમે સાંભળ્યા હશે છે, બહુ ખરાબ કહેવાય બાબત. એસીપી સાહેબે હમણાં જ આપણે કીધું બાંગ્લાદેશ અને જે આપણે બંગાળની જે છે ત્યાં સરહદ જ નથી રાખી. તમે સમજો કોનું રાજ ચાલતું હતું એ વખતે, સેન્ટ્રલમાં કોનું રાજ હતું. એ મનમોહનસિંહજીની વાતચીત કરે છે, 8,000 કર્યા હતા. અરે ભાઈ, ઘુસાડનારા તમે લોકો છો, આ દેશને ખોખલો બનાવનારા તમે લોકો છો અને સરહદથી તમે હસો છો અને અમે કાઢીએ છીએ કે તમે હસો છો. અમે કોઈ જાતનું નેતા કોઈ, છતાં પણ અમે કહીએ છીએ જરા પણ તમને બોલવાનો કોઈ હક નથી. અરે 3,000 નહીં, અમે 3 લાખ પણ કાઢી શકીશું. આ તમારું પાપ છે, આ દેશને ખોખલો કરનારું તમારું પાપ છે અને તમે હસો છો. અત્યારે 10 વર્ષ થઈ ગયા તમારા રાજને, 10 વર્ષ થઈ ગયા. તમે મનમોહનસિંહની વાત કરતા હતા, 2014 માં આવ્યા છો સત્તામાં. બાંગ્લાદેશની વાત કરો તમે, આ ઘૂસણખોરી બંગાળથી થઈ છે.
શરમ આવી જોઈએ તમને બોલતા. તમે સાચી માહિતી આપો. ઓકે, ના ઓકે. ખબર હોય તો ચૂપ રહો તમે. ઓકે, નિશાંતભાઈ, ગુજરાતમાંથી તમે ઘૂસણખોરી તમે કરી છે આ બાબતથી. ઓકે. અને પાછી એવી શરમજનક વાત કરો છો. આ તમે બંગાળમાંથી તમે ગુજારો છો. ઓકે. માહિતી ના હોય તો ના બોલો. ઓકે, બાકી નિશાંતભાઈ. ગુજરાતની પ્રજાને એક બદનામ સેકન્ડ, કરવાની વાત ન કરો. નિશાંતભાઈ, હું તમારી પાસે સરકાર આવીશ. નિશાંતભાઈ, હંમેશા એક સેકન્ડ. લોકોને પોષતી નથી, ધ્યાન રાખજો. નિશાંતભાઈ, અને હું એનું તમારી પાપનું પાસે પરિણામ આવીશ. તમે ભોગવી રહ્યા છો. સમય વેડફાઈ રહ્યો છે. અને Please, પાછા આવી વાત કરો છો. એક વ્યક્તિ બોલશે. નિશાંતભાઈ, હું તમારી પાસે આવીશ અને જવાબ લઈશ. ખબર ના હોય તો બોલવાનું બંધ કરો. ઓકે, દીપકભાઈ, હવે તમારી વાત continue. ઓકે. બંગાળથી આ યાત્રા ચાલુ થઈ છે ઘૂસણખોરીની, અને એનું મહાપાપ જો કર્યું હોય તો આ કોંગ્રેસે કરેલું છે, અને એનું પરિણામ આપણે ભોગવવું પડે છે. અને આજે આંકડા બોલે છે 8,000 ને 3,000. અરે શરમ આવી જોઈએ તમારે. 88,000 તમે ઘુસાડ્યા એટલે તમે નિશાંતભાઈ, હું આવીશ તમારી પાસે. તમે 88,000 ઘુસાડ્યા એટલે તમે કાઢ્યા છે. એની પહેલા સેન્ટ્રલમાં કોની સરકાર હતી? ઓકે. તમારી હતી. અને ઓકે. સરહદની સુરક્ષા કરવાની જવાબદારી સેન્ટ્રલની સરકારની હોય. ઓકે, ખબર ના હોય તો બોલો નહીં, અને બોલો છો તો મિસગાઈડ ન કરો કોઈને. ઓકે. નિશાંતભાઈ, હવે દીપકભાઈ એમની વાત કીધી છે. હવે તમે તમારો જવાબ આપી શકો છો. અને બીજો સવાલ એ કે આપ શું માનો છો કે ચંડોળા જેવી કાર્યવાહી સમયાંતરે થવી જોઈએ, એમાં કોઈ પણ પક્ષોએ એની ના ન હોવી જોઈએ? હા નિશાંતભાઈ. પહેલી વાત તો વૈભવી સ્પષ્ટ કરી દઉં કે આ બાંગ્લાદેશીઓનો વોટ બેંક તરીકે આ ભારતીય જનતા પાર્ટીએ પાપ કર્યું છે. ગુજરાતમાં એમને ઘુસાડીને બંગાળથી લઈને અહીંયા અરે બંગાળ જુઓ, બંગાળથી બંગાળ. ગુજરાત સુધી આયા કેવી રીતે? ઓકે, ઓકે. વર્ષથી તમારું એક શાસન એક છે. please. દેશમાં હવે છે ને, વર્ષથી તમારું શાસન છે. બધાને એક પછી એક સમય મળશે. બધા હવે જસ લેવાની શરૂઆત કરવા શરમ આવી માંડ્યા છે. જોઈએ તમને. આ અમિતભાઈને આભારી છે ભાઈ. ગુજરાત આ કેન્દ્રના સરકારની ગૃહમંત્રી નિષ્ફળતા આભારી છે. છે. હું બધા પાસે જસ લેવાની આવીશ. હવે. એક સેકન્ડ, એક સેકન્ડ. ગુજરાતની બોર્ડર ક્રોસ કરીને ગુજરાત રાજ્યમાં ગુનાહિત એક સેકન્ડ, જો આપણી પાસે એક સેકન્ડ, આપ જેટલા પણ લોકો અહીંયા સાચી મૂકી ત્યારે પેલા ઉશ્કેરાઈ ગયા. ઓકે, એક સેકન્ડ પ્લીઝ. જેટલા પણ લોકો જોડાયેલા છે, જેટલા પણ ખાલી લોકો કાગળિયા આમ બતાવવાથી નથી થતું. ઓકે. સરકાર કોની હતી ને ઘૂસણખોરો કોણ છે, કાગળિયા કોણે નહીં, માફ સંસદમાં કર્યું હતું. આપેલો આંકડો છે ભાઈ. એક ભાઈ, સંસદમાં આપેલો આંકડો, તમારી સરકારમાં આપેલો આંકડો છે. આપણે આ બધું ભોગવી રહ્યા છીએ અત્યારે. ઓકે. એટલે બોલવાનું બંધ તમારી કરો. સરકારમાં ઓકે. આપેલો સાથ અને સહકાર આપો. વૈભવી એટલે બહુ થઈ ગયું. ઓકે પ્લીઝ. હવે સમય વેડફાઈ રહ્યો છે. હવે સમય વેડફાઈ રહ્યો છે. તમારી આપણી સરકારમાં સમય વેડફાઈ રહ્યો છે. અમારે તમારો આવો સાથ સમય અને વેડફાઈ. સહકાર ઓકે, વાજીદભાઈ, આપને સવાલ મારે કરવો છે કે અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે, શું આપ એને સમર્થન આપો છો? આપનું શું માનવું છે? વાજીદભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? બંને પક્ષકારો ઓકે, વાજીદભાઈ, સમય આપણી પાસે ઓછો છે. જે પણ જોડાયા છે એમને એ જવાબ નથી જાણવા મળી રહ્યો. ઝઘડામાં જ સમય વેડફાઈ રહ્યો છે. વાજીદભાઈ, સવાલ આપને કરવો છે મારે કે અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે, શું એને આપ સમર્થન આપો છો? શું આપ માનો છો કે જેટલા પણ ઘૂસણખોરો છે એમને બહાર કાઢી દેવા જોઈએ અને આ કાર્યવાહી સખ્તાઈથી થવી જોઈએ? હું એમાં થોડી ઓન અ લાઇટર નોટ હું સમગ્ર કાર્યવાહીને સમર્થન કરું છું. બહુ સારું કામ કર્યું ભારતીય જનતા પાર્ટીએ. કોંગ્રેસે કશું નથી કર્યું. એમાં હું મેરિટ્સમાં ડીમેરિટ્સમાં નથી જવા માંગતો. પણ એક ભારતીય નાગરિક તરીકે કોઈ પણ સ્ફૂર્તિ નાગરિકતાના કાયદાઓનું પાલન કરવું, તે કયા આપણે લોકોને આપણે ડિટેન કરીએ છીએ, કોને ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ, ને તે હકીકતમાં ભારતીય નાગરિક છે કે નહીં અને બાંગ્લાદેશીઓ છે, તેનો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પાસે કયો પુરાવો છે? તો આમાં બી પુરાવા ના હોય ભાઈ. પોલીસ પકડે છે ભાઈ, આવા પુરાવા ના હોય. અને લાત મારીને કાઢવાના ભાઈ. અને પુરાવા માટે તમે કોણ છો ભાઈ? ભાઈ તમે હિન્દુસ્તાની જો બાંગ્લાદેશી છો ભાઈ? ભાઈ તમે પહેલા ઉભા રહો ભાઈ. ત્યારે તમે હિન્દુસ્તાની જો બાંગ્લાદેશી છો? ઓકે. અરે હિન્દુસ્તાની આ બોલે તો એને બી કાઢો, પોલીસને બી ઓકે, ઓકે. કે આવા લોકોને બી કાઢો બહાર. વાજીદભાઈ, કદાચ એક સેકન્ડ. વાજીદભાઈ, તમે એક તમે સેકન્ડ. એનું પ્રોબ્લેમ માટે તો અરે આવું ના બોલો ભાઈ. વાજીદભાઈ, હવે કદાચ તમારા આપે લેવાના એક સેકન્ડ. બધાને હા, હું બધા પાસે આવીશ. પ્લીઝ મને સમય આપો. બધા પાસે હું આવીશ. વાજીદભાઈ, એક સેકન્ડ મારી વાત સાંભળી લો. કદાચ એસીપી સાથે અમે વાતચીત કરી. એક સેકન્ડ. અરે એક સેકન્ડ, મને જવાબ આપી દેવા દો પ્લીઝ. મને જવાબ આપી દેવા દેજો એક વખત. હા. વાજીદભાઈ, હું એ વાત કરી રહી છું કે એસીપી સાથેની જો કદાચ આપે વાતચીત સાંભળી હોય તો આખી પ્રક્રિયા એમણે બતાવી છે કે કેવી રીતે આખી કામગીરી થઈ રહી છે. જો આપે એ વાત સાંભળી હશે તો ફરી ઓકે, તો રિપીટમાં એ વિડીયો હું આપને મોકલી દઈશ. આપ સાંભળી લેજો એટલે આપને ખ્યાલ આવી જશે કે કેવી રીતે આખી આ કામગીરી ચાલી રહી છે. હવે આપનો જવાબ. મારે ઇલીગલ માઇગ્રન્ટ હોય તો એને આજેની
1 મિનિટમાં કાઢી મૂકવો જોઈએ, આપણે એની માટે 10 સેકન્ડ રાહ જોવાની જરૂર નથી. એ બધી જ વાર્તાને આપણે સમર્થન જ આપીએ છીએ. બસ સવાલ જ એ છે. પોલીસ સારું કરી, હું કહી દો ને ભાઈ, પોલીસ સારું કામ કરે છે. કોણ? કોઈ એક ખોટો જાય એને પકડી લાવજો તમે. કોઈ ખોટો ભારતીય નાગરિક જાય ઓપરેશન ડેલ્ટા આવે, બોલવા દેવ ભાઈ. ઓકે, દક્ષિણભાઈ આપને સમય આપીશ, એમનો જવાબ અમને પૂરો કરી લો. ઓકે રાજેશભાઈ, આપણે ખાલી માઇનોરિટીને ટાર્ગેટ કરીને બધા જ ઇલીગલ માઇગ્રન્ટ છે અને બધા જ બાંગ્લાદેશી છે, એટલે કોણ ઇન્ડિયન સિટીઝન છે તેના કઈ પુરાવા હોય છે, તેની જન્મ તારીખ જોવામાં આવે છે કે નહીં, તે બધી સ્ક્રુટની જો થતી હોય તો આ બધી પ્રક્રિયાને અમારો સમર્થન જ છે. ઓકે 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 દક્ષિણભાઈ, હવે સવાલ આપને કરવો છે કે આપે જે રીતે આખી વાત કરી કે આખી આ જે પ્રક્રિયા છે એમાં કોઈ જશ ન લે, આખી આ જે કામગીરી છે એ સુચારુ રીતે થવી જોઈએ એવી આપણે વાત કરી છે. હવે આગળ એ કે જે ઘૂસણખોરો છે અને જે શરણાર્થી છે એ બંને વચ્ચે તફાવત શું હોવો છે, આપનું શું માનવું છે? નહીં, જો પહેલી વસ્તુ એવી છે કે બધા છે ને હવે અત્યારે જસ લેવા માટે આવી ગયા. સૌથી પહેલામાં પહેલા તો કેન્દ્રીય ગૃહમંત્રી માન્ય અમિતભાઈને અભિનંદન, ગુજરાત સરકારને અભિનંદન, અને બીજું કે જેમ કોંગ્રેસે હમણાં આપણા પ્રવક્તાએ હમણાં કીધું કે ભાઈ અમે અમારા બધા વોલન્ટિયર તરીકે અમે તમને બધાને શોધીને આપીશું, એવા આંકડા તમે લખીને આપજો કે અમે કેટલા લોકો જોડ્યા અને કેટલા લોકોને પકડીને આપ્યા. અને આ ભાઈ જે પૂછે છે ને, જે આ શેખભાઈ, એમને કહો તમે કે તમે પુરાવાવાળા લઈ આવજો. તમે છે ને એ બાંગ્લાદેશીની પાછળ લાગી જાઓ કે ભાઈ તમે પુરાવાવાળા છે કે નહીં, તમે એને બચાવવા માટે યાર અહીંયા આવો છો. તમે હિન્દુસ્તાની છો તો એ પોલીસ બરોબર કામ કરે છે, એ તમને એટલો પોલીસ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. અને તમે અહીંયા એ ખોટો જાય એને તમે પકડીને અહીંયા લઈ આવજો અને પોલીસ ઉપર કેસ કરજો, સરકાર ઉપર કેસ કરજો કે ભાઈ આ ખોટો ગયો. તમે આ શોધવા માટે અહીંયા બેઠા છો? તમે આ કોણ જે શોધો? અરે ભાઈ, તમારા જેવા લોકોને લીધો તો આ બધું ભરાઈ ગયું અહીંયા. આટલા વર્ષો, આ કઈ 10 વર્ષમાં નથી આવ્યા બધા. 4000 કિલોમીટરની બાંગ્લાદેશની આપણી સરહદ છે. તમને ખબર છે 4000 કિલોમીટરની સરહદ છે, સૌથી લાંબી સરહદ છે આપણી. 14 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સરકારમાં છે. આજે સમય મળ્યો 2014 થી છે. કરે છે ભાઈ. મારે ચંડોળામ તો રોજ લાવીને બધાને બેસાડતા હતા, તો સારું જ કરે છે. અને એમની ઓળખ માટે બધા એમના વાળ કાઢતા હતા. પોલીસે તો બધી એમની કાર્યવાહી કરી છે. તમારા જેવા બધા સમર્થન નથી આપતા ને, એના લીધે આ બધું ચડી ગયું. સમર્થન આપ્યું ને, કેવું મારે સમર્થન એક આપવું? વ્યક્તિ પાસેથી તમે હજુ એને પોલીસ કરે જેવું કહી દો ને ભાઈ. પોલીસની જો વિરુદ્ધમાં બોલો છો અત્યારે તમે. જો તમારે સરકારની જવાબ- પોલીસની તમારા વિરુદ્ધમાં બોલો છો. પોલીસની ઠીક છે, પ્રશંસા ઠીક છે. પોલીસ ખોટું કામ કરી રહી છે અત્યારે. ઓકે તમે દીપકભાઈ, કોણ હવે છો? સવાલ હું આપને કરીશ. હવે મારે એ જવાબ જાણવો છે કે આખી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આપણે એસીપી ને સાંભળ્યા, એમણે કહ્યું, મેં પહેલા પણ કહ્યું હતું, અત્યારે ફરી કહી રહી છું કે એમણે એવું કહ્યું હતું કે આ 2-3 દિવસ પૂરતું નથી, આ કામગીરી ચાલતી જ રહેવાની છે, ચાલતી જ રહેવાની છે. હવે સરકારનું શું મત છે ને સરકારનું શું નિર્દેશ છે એના માટે કે આ જે આખું નેટવર્ક છે એ આખું નેટવર્ક નાબૂદ કરવામાં આવે? બેન, આખી જે આપણે બધાને સાંભળ્યા, બધામાં આપણે જોવા જઈએ ને તો 2-3 સવાલો ઉભા થયા અને એ લોકોએ પૂછ્યા પણ ખરા. એક તો જે ખરેખર એસીપી સાહેબે બહુ સ્પષ્ટ વાત કરી હતી કે ઇન્ટ્રોગેશનનું પૂરેપૂરું એક આખી સેન્ટર છે એમાં થશે. તો ઇન્ટ્રોગેશન, ધારો કે અમારે કોઈને પ્રિજુડાઇઝ માઇન્ડથી અથવા તો કોઈ કાસ્ટને અમારે ટાર્ગેટ કરીને જો કરવું હોત તો સ્પષ્ટપણે સરકારે જો આ કરવું હોત તો સ્પષ્ટપણે એક બાબત થાત કે કંઈ પણ વસ્તુ પકડાયા છે બહાર મોકલી દેત. સવાલ એવો છે કે સૌથી પહેલા એ લોકોને જોયા છે, બધા એમની પાસે પ્રૂફ માંગ્યા છે. હવે લોકોનું ઇન્ટ્રોગેશન થશે. ઇન્ટ્રોગેશન થયા પછી સેન્ટ્રલ પાસેથી એની પરમિશન માંગવામાં આવશે અને એ લોકોને સોમાનભેર પોતાને ત્યાં પાછા મોકલવામાં આવશે. આ એક પદ્ધતિ. બીજો એક સવાલ ઉભો થયો. એમણે એમ કીધું કે 10 વર્ષથી 14 વર્ષથી તમારી સરકાર છે. બેન, હું તમને કહું, મારો પહેલો જ એક સવાલ હતો કે એન્ટ્રી પોઈન્ટ સૌથી પહેલા જેવી ભારતીય જનતા પાર્ટીની સરકાર બંગાળમાં આવી, એન્ટ્રી પોઈન્ટ બંધ કર્યો. આ એન્ટ્રી પોઈન્ટ ખુલ્લો રાખવાનું મહાપાપ કોણે કર્યું હતું? આ બધાને લાવ્યા ક્યાંથી? એ સરકાર ક્યારે હતી? જ્યારે પહેલી વખત સરકાર આવી ને, હજી તો 100 દિવસ પૂરા નથી થયા અને એન્ટ્રી ગેટ બંધ કર્યો છે અમે. આ અમારું પરિણામ બતાવે છે. જાવેદભાઈને નહીં ખ્યાલ હોય કે કદાચ બંગાળનું એમણે ઇલેક્શનને નહીં જોયું હોય, બરાબર? એટલે એમને કદાચ સરકાર કોની હતી એ નહીં ખ્યાલ હોય, એટલા માટે આવા સવાલો કરી રહ્યા છે. બાકી એ જે શબ્દ બોલ્યા ને કે રાજેશભાઈ, હું તમારી પાસે પણ આવીશ. એક મિનિટનો જવાબ બધા પાસે લેવાની છું. ઓલરેડી બહુ ઝઘડી ચૂક્યા છો, સમયનો અભાવ છે. એક મિનિટ. એ કાસ્ટની જે વાતચીત કરે છે ટાર્ગેટ કરવાની, એનો મારો આ જવાબ હતો. અમારી સરકાર આવી છે, બાકી બીજી જે સરકારો હતી જેને ઘુસાડીને આખા દેશની અંદર દરેક જગ્યા ઉપર આવી વ્યક્તિઓને મોકલેલા છે. એટલા માટે અને એક ટાર્ગેટેડ પોઈન્ટ તમે અત્યારે સીલ કરવામાં આવી છે
અને હવે અમે બહાર કાઢીએ છીએ. આ જેને ઓકે. ઘુસાડ્યા છે ને એ તમારી બાજુમાં જે બેઠા છે ને જે કોંગ્રેસના પ્રવક્તા એને પૂછો કે આ મા બાપ તમે શેના માટે ઓકે, કર્યું છે? ચલો, નિશાંત આ ભાઈ, દેશને ખોખલો નિશાંત ભાઈ, કરવાનું હવે કારણ મને- શું હતું? છે જવાબ આપીએ. નિશાંતભાઈ, હવે મને 40 સેકન્ડમાં આપની પાસેથી એ જવાબ જોઈએ છે કે હવે આપણે ભૂતકાળનો સમય હવે આપણે જવા દઈએ. હવે જે કામગીરી થઈ રહી ના છે બેન, એમાં વિપક્ષ ના બેન, શું કહી દર રહ્યું છે? વખતે ભૂતકાળને આપણે ના, જવાબ ના, દઈએ છીએ. એમની એ વાત આનું તો પાપ જ ભૂતકાળ છે બેન. પણ આગળ- આનું તો પાપ જ ભૂતકાળ છે એનો જવાબ એમણે આપવો પડે. ઓકે, પણ ઘુસાડ્યા આપણી છે પાસે- એના માટે. ઓકે, હવે વિપક્ષ શું કરશે આગળ? કારણ કે હવે કાર્યવાહીની શરૂઆત થઈ ગઈ છે. આપ શું માનો છો કે રાજકારણથી ઉપર ઉઠીને આ મુદ્દો છે અને આપણે પહેલા જે વાત કરી છે એટલે શું થવું જોઈએ? 40 સેકન્ડમાં મારે જવાબ જોઈએ છે. વૈભવી, મારી પાસે 20/10/2021 નો અમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાનો પત્ર છે અને આ પત્ર એમને અમદાવાદ પોલીસ કમિશનર સાહેબને લખેલું કે ચંડોળા તળાવની આસપાસ જે નાના ચંડોળા પાસે જે દબાણો ઇલીગલ રીતે ગેરરીતે થયેલા છે એને અર્જન્ટ હંગામી ધોરણે તોડવામાં આવે, કોઈ કાર્યવાહી ના થઈ. અને પછી એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ફેબ્રુઆરી 2025 માં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો અને પછી આ કાર્યવાહી ચાલુ થઈ. તો વિરોધ પક્ષ તરીકે તો અમે મજબૂત વિરોધ પક્ષ તરીકે જવાબદારી અમારી નિભાવેલી જ છે. પરંતુ લોજિકલ વાત જયારે કરવામાં આવે તો વૈભવી, આજે સાહેબ એન્ટ્રી ગેટ ખોલ્યા અને બંધ કરવાની વાત કરે છે ને, તો ઓકે. એન્ટ્રી ગેટ ખોલવાને બંધ કરવા ગૃહ મંત્રાલય ભારત સરકારની અંડરમાં આવે, કોઈ રાજ્ય સરકારમાં ના પણ આવે. એટલે જ કહું છું, 2014 પહેલાની મમતા પરિસ્થિતિ તમારી બેનર્જીની પાસે હતી. સરકારનો, તો આજ મમતા બેનર્જી સાથે અને આ કાઢવાની તમે પણ પરિસ્થિતિ સરકાર ક્યારે? બનાવી ઘુસાડ્યા છે. એટલે કાઢવામાં તમે આવ્યા. પણ ચલો, સરકાર દક્ષેશભાઈ, હવે બનાવી છે. 30 આ થી 40 મમતા સેકન્ડમાં બેનર્જી આપની પાસે સાથે મારે એ તમે જવાબ પણ જોઈએ છે કે હવે સરકારો બનાવી છે. વિશ્વ હિન્દુ પરિષદ હોય કે આપ પોતે આપ શું અપેક્ષા રાખી રહ્યા છો સરકાર પાસેથી કે એ હવે કયા નક્કર પગલા લે? કારણ કે એક શરૂઆત થઈ ગઈ છે, આગળ શું? હવે છે ને આને આ રાજકીય પ્રશ્ન નહીં બનાવવો જોઈએ, હિન્દુ મુસલમાન ના બનાવો અને ઘૂસણખોર શબ્દનો પ્રયોગ કરો. હિન્દુ મુસલમાન ના બોલો. હિન્દુ મુસલમાન બોલી અને અહીંયા કોમી વિખવાદ અહીંયા ઉભો કરવાનો આ એક નિશ્ચિત નક્કી કરેલા પ્લાન એનું એ થાય છે. આ ઘૂસણખોરો છે, ઘૂસણખોરોને જવાબ દેવા જોઈએ. અને કોંગ્રેસે કીધું એમણે તમારું લિસ્ટ બનાવી દેવાનું કે અમે આટલા ઘૂસણખોરો અહીંયા 2000 5000 અમદાવાદ શહેરમાંથી 100 1 લાખ લોકોને અમે ત્યાં આગળ પોલીસને પકડાઈ દીધા. અને પેલા ભાઈએ એમ કીધું એ પ્રમાણે એમને બી કહી દીધું છે કે મારા કાકા મામા ફોઈન છોકરો છે, આ ખોટો જઈ રહ્યો છે. તો એમના કાકા એમના કોઈ હગાવાલા હોય તો એમને બોલાવી દે અને કે એને પાછો મોકલી જાઓ. તો આ બે કામ કરીએ અને રાજકીય વિષય અને ના બનાવો. અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ આની સાથે છે, હતું અને રહેવાનું છે. અમારી તો આ બહુ જૂની માંગણી છે અને અમે આ કાર્યવાહીની સાથે છીએ, હતા અને રહેવાના. વાજિદભાઈ, હવે 30 થી 40 સેકન્ડમાં આપની પાસેથી પણ મારે એ જ જવાબ જોઈએ છે કે જેટલા પણ લોકો આવા ઘૂસણખોરોને આશરો આપતા હોય, આપ શું માનો છો એમની સામે શું કાર્યવાહી થવી જોઈએ? 30 થી 40 સેકન્ડમાં જવાબ. આશરો એટલે કઈ જાતનો આશરો આપે છે? આ લોકો વર્ષોથી અહીંયા રહેતા એવા હોય છે એટલે સ્ક્રુટની આશરો એટલે ભાડે આપવું, ઘર મકાન ભાડે આપવું, દસ્તાવેજો વગર ભાડે આપી દેવું, એની વાત કરી રહી છું. કોઈ પણ પ્રકારે આશરો, એ કામને લઈને આશરો હોય કે પછી રહેવા માટે આપણા દેશમાં હર 25 કિલોમીટરે ભાષા બદલાઈ જાય, જાતિ બદલાઈ જાય, પહેરાવો બદલાઈ જાય છે. એટલે આટલું માઇક્રો રેક્ટિફિકેશન એક કોમન માણસ કરી શકે અને એમની ઉપર કોઈ કાર્યવાહી કરવી એ બહુ વ્યાજબી નથી. હા, એમને કાઢીને એમના દેશોમાં મોકલી આપવું, તેને અમે સમર્થન કરીએ જ છીએ. તે બી પ્રોપર સ્ક્રુટની કરીને મોકલતો હોય. ઠીક છે, સમયનો અભાવ છે એટલે બહુ ઓકે. હવે દીપકભાઈ, છેલ્લી 30 સેકન્ડમાં, 20 થી 30 સેકન્ડમાં એક શોર્ટમાં એક જવાબે આપી દો કે હવે અપેક્ષા રાખીને લોકો બેઠા પડશે કે આ કાર્યવાહી થઈ રહી છે? સરકાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે પત્રકાર પરિષદ પણ સંબોધી છે અને એમણે કહ્યું છે કે આ કાર્યવાહી હજુ આગળ ચાલવાની છે. એટલે એ જેટલા પણ ઘૂસણખોરો છે એમને શું સંદેશ, અને સાથે એ સામાન્ય જનતાને તકલીફ નહીં પડે એના માટે શું સંદેશ? ખૂબ મોટો સંદેશ મારે આપવો છે. સરકારે જે કાર્યવાહી ચાલુ કરી છે એ સ્પષ્ટપણે આવા લોકોને ન સાખી લેવા જોઈએ. અને હું એક માનું છું કે જ્યારે પણ તમે આવી ચર્ચાઓ થતી હોય ત્યારે એની શરૂઆત ક્યારે પણ કોઈના એલિગેશન ઉપર ન કરવી જોઈએ. આ જે કોંગ્રેસના પ્રવક્તા શ્રીએ જે ચાલુ કરી કે ભાજપની સરકાર જે વાવા લે છે અને પોલિટિકલ મુદ્દો બનાવવાનો પ્રયત્ન કરીને આ ગંભીર ઇસ્યુને ડાયલ્યુટ કરવાનો પ્રયત્ન કર્યો છે, એ ખૂબ ગંભીર બાબત છે. ઓકે, સમયનો અભાવ છે એટલે ચર્ચા પૂરી કરવી પડે છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ.